કોને ખબર કારે પોગાડે ને ઋષિડો અમને લોકલ ટ્રેનમાં બેહાડ્યા છે એના ભરોસે એમ બેઠા છે પોગી जावे ख्याल तेरे खाए जावे ख्याल तेरे जीण को नहीं देती हाय बैरी બેઠા છે પોગાડે તો હારી વાત ને અમારો તમને પણ અમને કાંઈ પણ થાય ને તો ઋષિડાનો વાગ આવશે કારે આવે 5 મિનિટ હે 5 મિનિટ 5 મિનિટ નો 5 મિનિટમાં નો તો હું ખાધા વગર નો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગની અંદર ફાઇનલી ગાઈઝ અમે અત્યારમાં ટ્રેનથી બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો હજી પડ્યો અને અમે જઈએ છીએ તમારા રુચિડાને લેવા એ અહીંથી અમારે સુરતથી બહુ આગો રહે એટલે લેવા જવાનું છે આજ રવિવાર છે ને એટલે લેવા તો એ વયા હોય ખરા પણ અમારે ત્યાં શું કહેવાય જવું છે થોડુંક થોડુંક જોવા જોવે તો તમે નજારો તો ગાઈઝ અમે છે ને કારના ટ્રેનમાં બેઠા છીએ પણ આ ટ્રેન છે ને હાવ એટલે આમ સ્લોલી હાલે છે તો કારે પોગાડે ને ખબર નહીં આ 3 સ્ટેશન લીધા પણ 2 કલાક કરી નાખ કોને ખબર કારે પોગાડે ને આ ઋષિડો અમને લોકલ ટ્રેનમાં બેહાડ્યા છે એના ભરોસે અમે બેઠા છીએ પોગી ક્યાં ઉતરવાનું એ અમને નથી ખબર ઋષિને ભરોસે બેઠા છે પોગાડે તો સારી વાત ને કે અમારો તમને પણ અમને કાંઈ પણ થાય ને તો ઋષિડાનો વાગ આવશે બનાવી લેજો અમારા બ્લોગ ની અંદર આગળ બતાવી તમને ક્યાં ક્યાં જાય છે ફાઇનલી ગાઈસ સ્ટેશન ઉપર સ્ટેશન આવે છે પણ અમે અમારું સ્ટેશન જે નથી આવ્યું આ રુચિડા કેમાં બેહાડે ને કઈ ખબર નથી પડતી અમને પણ તો અમે બે ગયા છે એટલે ક્યાં પોગી ને ક્યાં ન પોગી કઈ ખબર નહીં બે થાકી જાય જો ડીપો બેઠો છે હા એ પૂતો છે હું અહીં બેઠો છું બ્લોગ ઉતારવામાં તકલીફ પડે છે એટલે અમે તો શું કહેવાય ફોનમાં જોતા હાલવી છે જો આ ફોનમાં ચાલુ છે મેપ ઋષિડો પોગાડે અહીંયા હાસો પોગાડી જાય ગાયો બોલે નકર રે રામા પી આમ અમને નથી લાગતું કે અમે પોગી ગયું બનાવી લેજો અમારો બ્લોગની અંદર આગળ બતાવ્યું તમને હવે આગળ સફર ક્યાં જાય છે પોગી તો જવું જ તે અમે 7 વાગ્યાના બેઠા 9 વાગ્યા છે જે પોજા નહીં દીપો 6 વાગે ઊભો છો કે હાલો ટ્રેન લઈ જાય મળી થોડી વાર પછી હાલો ના અત્યારે જ મળે ગયા તો ગાઈસ આમાં કારુના બેઠા છે આ સ્ટેશન આવતા નથી દુસરો કઈ લેવલ પહોંચી ગયો છે અમને પણ આ બસ ટ્રેન નથી ચાલતી બસ ક્યાં ટ્રેન નથી ચાલતી કારુની આ ઊભી છે એક ને એક જગ્યાએ જો કારુની ઊભી ચાલતી નથી આમ છે ટ્રેન હાલી આવે છે એવું લાગે છે હા જો તમે ટ્રેન હાલી આવે શું બારે બતાવું તમને ધીમી હાલી મધરી હાલી આવે છે આમાં હું બતાવું તમને બધું આડું આવી ગયું આ ડીપો તો આવ્યા છે અને હું આવ્યું હવે થોડીક વાર પછી બધાને મળી જાય આપણે હાલો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ અમે ઘરમાં જો આ કાચ છે આ ટ્રેનમાં કોઈ જનો બે એટલી ખબર પડી ગઈ આ લોકલ છે કારે પોગાડે ની જ નથી ખબર રહેતી હા જો બધા પેલા દીપ આવ્યું કે નહીં જો તમારો ભાઈ આવી ગયો ઋષિડો ક્યાં આ ટ્રેનમાં કોઈ જનો બે હતા કોઈ એટલે કોઈ આ તો ગટરી જાય લેવા કેટલા વગાડ્યા લામ ટકી દે આવી ટ્રેનમાં બે જ નહીં ગાય આવી ટ્રેનમાં કોઈ જનો બે માંડ મળ્યો જો હવરના 7 વાગ્યાના ગોતવી અત્યારે વાગ્યા કેટલા 10 વાગે મળ્યો 10 વાગ્યા 9:30 જાય એટલામાં મળ્યો મળ્યું થોડી વાર પછી ત્યાં એની ફેક્ટરી છે મળ્યું હાલો ગાઈસ અમે આ રુચિડાની ફેક્ટરી કારુના પહોંચી તો ગયા છીએ પણ બ્લોગ ઉતારવા ખબર પડે કે આ બ્લોગ મેં ચાલુ કર્યો એટલે પાછો બ્લોગ ઉતારવા મળ્યો છે
તો તમે અહીંની ઋષિની ફેક્ટરી બતાવું તમે જોઈ શકો છો. આ છે આ રુચિ કામ કરે ને એ ફેક્ટરી. આ બધી મેન દવા ને એવું બધું અહીંયા બને. દવાની ફેક્ટરીમાં કામ છે. દીપો તો બેઠો છે. અને આ બધી દવાનું મશીન છે, કામ કરે છે. અહીંયા છે લાકડા, ઓલી બાજુ જે આ જે અંદર છે ને એ બધા મશીનો થઈ જાય, બધી દવા ને એવું બધું ના બને. અને સામે રૂસડો બેઠો છે, ઓફિસ છે રૂસડાની. આયા છે ઓફિસ તો મેન ઓફિસ છે ને આ જે કામ કરે ને એટલે એ બેહવાની ઓફિસ છે. તો આવડે એને ફેક્ટરી આજે આવ્યા હતા રવિવારે બ્લોગ ઉતારી છે. તો હમણાં આગળ એને મળાવું તમને જે આવે એટલે તો બન્યા રહેજો બ્લોગની અંદર, મજા આવશે આજનો બ્લોગ જોવાની. તમને કોમેન્ટની અંદર જણાવજો કે કેવો લાગ્યો એમ. બન્યા રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. ફાઇનલી ગાય વાગોમાં થઈ ગયા છે 11, 11:30 અને અમે તમે જમવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો લેન્ડમાર્કમાં ભૂખ લાગી ગઈ ને ત્યાં રૂચીડો છે ને જમવા લાવ્યો છે અમને અહીંયા. એની ફેક્ટરીથી ડાયરેક્ટ ખોરો આઈલેન્ડ વ્યવો જમવા. ત્યારે આપણે જમીન પાછું સુરત તરફ નીકળવાનું છે. તો અમારા બ્લોગમાં બના રહેજો, ઠેઠ સુધી મજા આવશે. જો આ જમી લઈ હવે અમે જમીન હાલ આપણે આગળ અંદર મળી તમને બના રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. ગાય તમે અડધી કલાક ઓર્ડર દીધો, હજી ઓર્ડર ના આવ્યો. હા બે જો ભૂખ લાગી છે ને તેમ જો બે આ બે ને જોવો તમે. ભૂખ ને અમારા છે ને બે ફોન જોવા મળ્યા છે બે એટલે બે. કારુનો ઓર્ડર દીધો છે અમે ખાવાનો, હજી ઓર્ડર અમારો આવ્યો જ નથી. બોલો આ છે ઓર્ડર જો તમે આવી ખાઈ લઈ પેલા. ઓર્ડર બોર્ડર દીધો છે પણ ઓર્ડર આવ્યો નહીં. 12 વાગ્યાની એમાં ટ્રેન છે. કયા મોબાઈલ જોવો અને કયા અને હું અહીં ઊભો છું. કાંઈ ઓર્ડર આવે ને તો સારું છે. એટલે ઓર્ડર દીધો કે નહીં ક્યારે આવશે? 5 મિનિટ. હે 5 મિનિટ 5 મિનિટમાં નો આવ્યો તો હું ખાધા વગર નો ગાઈસ તમે જોવો તમે અડધી કલાક થાય વાટે બેઠા છે. અડધી કલાક ઉપર કલાક જેવું થઈ ગયું તો એ અમારે ઓર્ડર નહીં આવ્યો. અમે પાણીના છે ને પાણીના 2 ગ્લાસ ખાલી કાઢી. આજે પણ 2 ગ્લાસ પી ગયો, હું 2 ગ્લાસ પી ગયો. આને કાંઈ નથી પીધું. એ ઓર્ડર જેવો જોતો હોય 10 મિનિટ છે કારું 10 મિનિટ થાય કે ઓર્ડર આવે આવો તો ને બહાર હજી પણ 12 વાગ્યો તો કપડી લાવો એને અંદર હાલ કોઈ હમણાં ખાવાનું આવું એટલે આવા આમ ઢાકી જાય ગાય. અને નક્કી છે ને રૂસડો હમણાં ટ્રેન સુકાવવાનો છે એ ફાઇનલ છે. સુરતની અંદર હું પહોંચું 5 વાગે. બસ હજી પણ આમ જો એક ચમચી ભરીને ખાઈ એક ચમચી ભરીને ખાઈ જાય ગાય. ખાવાનું આવે ને પછી તમે બધા મળી એનર્જી નથી મારા બ્લોક ઉતારવા દીધું. આ કાંઈ ખાવાનું આવશે નહીં. આ રૂસડો કાંઈ ધ્યાન દેતો નથી. પ્લાન આ અમારા રવિવારની પ્લાનની ચોપટ છે. પ્લાન નાખો બગાડી મેં હું બોલું બ્લોગમાં એ કાંઈ ખબર નથી પડતી મને. હવે રૂસડાની ફેક્ટરી કોઈ જ ન આવવું. બ્લોગમાં તમને કહું છું એની ફેક્ટરી કોઈ જ ન આવવું. જ્યારે કે મારી ખુદ હજી પા ઓલા વેટર આવીને હું દીધા ઘડિયા પાણી લઈ જવું. આ જે ખાલી નીકળ્યું હતું આટલો એમ જો ગાય. આ જે અમારે ગ્લાસ ખાલી નીકળ્યા ને પાણીની બોટલ આવી છે. પાણી પીવો એમ ગેસ નતું પાણી ખાવાનું નહીં પાણી પીવો એમ. ખાવાનું આવે ત્યારે હે અનલિમિટેડમાં ના આવે પાણી દીધે ખાવાનું આવે ત્યારે હાસું ગાય ખાવાનું આવે તારું ભૂખ લાગી છે. આ દીપો જો શું કરશે બના રહેજો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ. ગાઈસ કાંદા આવી ગયા છે પણ હજી ખાવાનું નથી એવું ખાલી કાંદા દેવા છે. આ તો લુખા કાંદા ઉલાડે આને છે ને એક ખાઈ લીધો છે બાપ નામ બે કોઈ આંધળો ગાય. આ એ કોઈ બતાવીને આ પાણી પી લીધું. આમાં મસાલો નાખી દીધો ગાય. કાંદા આવ્યા પણ ખાવાનું નથી એવું ખાવાનું આવે તો કાંઈ ખાઈ નહીં. બનાવી દેજો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ. ખાવાનું આવી ગયું આમ જો તો આ મસાલાવાળા કાંદા
ફાઇનલી ગાઈઝ અમારું ખાવાનું આવી ગયું છે. તમે જોઈ શકો છો દહીંની તીખારી મંગાવી છે. પ્યોર શુદ્ધ એટલે શુદ્ધ ગુજરાતી ખાવાનું મંગાવ્યું છે અમે. બહાર આવીને ગુજરાતી ખાવાનું છે. તમે જોઈ શકો છો આ છે રોટલી અને આ છે દહીંની તીખારી. હજી પણ બહુ ભૂખ લાગી છે એટલે એ બ્લોગમાં ધ્યાન નહીં દે. મને બહુ ભૂખ લાગી છે એટલે ઘડી કમીને મળી. ફાઇનલી ગાઈઝ ખાવાનું થઈ ગયું છે ફિનિશ. અમે બધા ખાઈ લીધું છે અને હવે નીકળવાનું છે આપણે હોટલ શું કહેવાય ઘર તરફ. તો થોડી વાર પછી મળી ગાઈઝ બના રહેજો બ્લોગની અંદર. ફાઇનલી ગાઈઝ ખાઈ લીધું છે અમે અને તમે જોઈ શકો છો આ હોટલ છે અને અમારું 3 જણાનું બિલ કેટલું ખબર તમને ગાઈઝ 504 રૂપિયા. જો 504 રૂપિયા 504 રૂપિયા બિલ આવ્યું. 504 રૂપિયા બિલ આવ્યું છે. ખાવાનું કેવું છે ખાસ સિરિયસ મજા જ ન આવી. સિરિયસલી કેવું ખાવાનું કેવું તો વિવાદ થઈ જાય રાવદે. જો હું તમને બતાવું ગાઈઝ આ કયો રસ્તો છે સુરતથી આવવાનો. હા જો સુરતથી આવવાનો અંકલેશ્વરનો રસ્તો છે ગાઈઝ. તમારે આડે આ હોટલ આવે ને ત્યાં બેકાર ખાવાનું મળશે. બેકાર એટલે બેકારમાં બેકાર ખાવાનું. ખાતા જ નહીં કોઈ ઊભા ન રહેતા અહીંયા વૈયા જઈજો ખાવા. બીજે ખાવા વૈયા જઈજો પણ અહીંયા ન ખાતા. હવે થોડોક આમ આગળ બેલ કહે કે પટ્ટામાં હવે જવાનું છે ગાઈઝ. અમારી ટ્રેન વહી જાય નકર પટ્ટામાં જવા દે છે. એમાં પેટ્રોલ હોય કે ન હોય તો જવા દે કાંઈ ગાડી આવી તો ગાઈઝ હવે જવા દે. ટ્રેન વહી જાય નકર ડો અમારે. જો ગાઈઝ આનું છે લોકેશન. હા હવે જવાનું છે પપુડા કાઢે ઘરે. આમ હજી એકવાર કહું છું એ હોટલમાં કોઈ ન જતા ખાવા. તમારા પૈસા પડી જાય. સારું ખાવાનું નથી કાંઈ ખાવાનું લેવાનું જ નથી કાંઈ જાતા નહીં. અમારે તો 504 રૂપિયા બિલ આવ્યું. ખાલી દહીં તીખારી કાઢી જા લ્યો શું કરી લેવું આમાં. આ રૂચીડો હોરી પણ ઘરે જઈ મેળવી દેવાનું ખાઈ લેવાનું. એક નંબર દહીં તીખારી બને. બાકી આયા ખાવા ન આવતા. એ જો હાથ લાવ્યો હતો બોલે છે ને એ જ ખાવા લાવ્યો હતો અમને. અમે અહીંયા ગમે ત્યારે ખાઈ અમારે શેઠને બિલ દેવાનું હોય. આજ અમારે દેવાની નથી ખબર પડે. હાલ ભાઈ આવું બિલ આવે. હવે એ બિલમાં તો આપણે મૂંઝા તરત કહેતા 1000 રૂપિયાનું એવું જોઈએ છે પણ ખાવાનું સારું નથી. હા આમ ખાવાનું હોવું જોઈએ ને એવું તો કાંઈક મજા આવે ખાવાની. આ તો ખાવામાં કાંઈ છતરવાત નહીં. 500 રૂપિયા બિલ લઈ ગયા. 504 રૂપિયા આ તો બિલ લઈ હાથમાં છે અને ઘા કઈ 504 રૂપિયાને બ્લોગને આપણે થોડા ગાઈસ આપણે શું કહેવાય પૂરા પણ કંઈક સ્ટેશન જ મળી જવાનો. पूरा मांगा तो आधा मिला न कोई भी कसम दी न वादा मिला तू सुकून मेरा दर्द जुनून मेरा. ફાઇનલી ગાઈઝ અમે અત્યારમાં આવી ગયા છીએ સ્ટેશને અમારી ટ્રેનમાં બેહવા. આ રૂચીડો અમને મેકવા આવ્યો હતો. આમ આગળ જાય છે. સુરતની ટ્રેન નથી તો એમને બેહાડા બેહાર કરે છે. હવે ક્યાં ઉતારે એ ખબર નહીં પણ આપણે કાંઈ બેહવાનું નથી કોઈ. વાહ જો અમારી બીજી ટ્રેન આવે છે તમને બતાવું. ઉભા રહો ફોન ચાલુ કરી નાખું. ચાલુ રહેવા દેજો બ્લોગ. વાહ અમારી બીજી હે ફાઇનલી ગાઈઝ આપણે સુરત પહોંચી ગયા છીએ. વાગવામાં થઈ ગયા છે 4. નીકળ્યા હતા ને કેટલા વાગે આપણે વાહ 12:30 નીકળ્યા હતા 4 વાગી ગયા. 4 વાગે અમે સુરત પહોંચ્યા હતા. જો રેલવે સ્ટેશને હવે હોઈ જવાનું છે નોન સ્ટોપ જનતામાં. અહીંથી ડાયરેક્ટ હેઠે ગાડી લેવા આવી છે. 5 વાગે મળીએ આપણે. ત્યાં સુધી બાય બાય ભાઈ. ઘરે તમે ભૂઈ જવું છે. હું આમાં હાવ ઠાકી ગયો. ઋષિડા ભાઈ કોઈ જ ન જાવ ભાઈ. હવે હાવ ઠાકી ગયો.